શ્રાદ્ધના દિવસો શરૂ થઈ ગયા છે તો ચાલો માત્ર 25 થી 30 મિનિટમાં બની જતી શ્રાદ્ધની વાનગીઓની મિની ઓરિજિનલ થાળી બનાવીએ। બનાવવાની શરૂઆત 2 મીડિયમ સાઇઝના બટેટાના ટુકડા કરી લેવાના જે કાળા ના પડે ને એટલે પાણીમાં રાખ્યા છે। હવે બટેટાના ટુકડાને પાણી સહિત જ કુકરના ખાનામાં ઉમેરી દેવાના છે। સાથે તેમાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર અને અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી મિક્સ કરી દેવાનું। એ પછી તેને સાઈડમાં રાખી બીજા ખાનાની અંદર 1/3 કપ ઘરમાં કોઈ પણ ચોખા વાપરતા હોય ને તે ઉમેરશું। તેમાં ચોખ્ખું પાણી ઉમેરી હાથ વડે ઘસી અને ચોખાને સાફ કરી પાણી ડોળું થાય ને એટલે તે કાઢી લેવાનું। હવે 1/3 કપ ચોખા સામે 1/3 કપ જ પાણી ઉમેરી દેવાનું જેથી આ ચોખાથી ને તે ચડી પણ જાય અને કુકરમાં છૂટા બને। ગેસની મીડિયમ ફ્લેમ પર કુકરમાં હવે તળિયે પાણી અને સ્ટેન્ડ રાખી તેના ઉપર પહેલા બટેટાનું ખાનું અને તેની ઉપર ચોખાનું ખાનું ગોઠવી દેવાનું અને કુકરનું ઢાંકણ ઢાંકી દઈ માત્ર 3 સીટી ગેસની મીડિયમ ફ્લેમ પર લગાવી દઈશું। કુકર થાય છે ને એ દરમિયાન કથરોટમાં 2 કપ ઘઉંનો લોટ લેવાનો, સાથે 1/8 કપ રવો ઉમેરશું, અડધી ટીસ્પૂન મીઠું અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી ઉપરથી મોણ માટે 1 ટીસ્પૂન તેલ ઉમેરી દેવાનું। બધું એકદમ સરસ હાથ વડે લોટમાં મિક્સ કરતા તેલ, મીઠું, હિંગ લોટમાં સરસ ભળી જાય ને બસ પછી 1 કપ પાણી લઈ જોઈતું પૂરતું પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધવાનો છે। આજે આપણે શ્રાદ્ધની થાળીમાં બનાવાતી ખારી પૂરીનો લોટ બાંધીએ છીએ। કોઈ પણ પૂરીનો લોટ બાંધીએ ને તેમાં થોડો એવો રવો ઉમેરીએ ને તો પૂરી છે ને તે એકદમ સરસ ફૂલશે અને લાંબો સમય ફૂલેલી રહેશે, બેસશે નહીં। આ લોટ છે ને તે આપણે પરોઠાનો લોટ બાંધીએ ને તેવો કઠણ બાંધવાનો જેથી પૂરી તળાયા પછી તેલ ભરાયા વગરની અને એકદમ કોરી બનશે। બસ એકદમ કઠણ લોટ બંધાઈ જાય ને એટલે ઉપરથી સહેજ એવું તેલ ઉમેરી લોટને મસળી લઈશું અને એ પછી કિચન નેપકિન ઢાંકી દઈ અને કૂણવા રાખીએ। બીજી બાજુ કુકરમાં સીટી થઈ રહી છે તો શ્રાદ્ધની આ થાળીમાં સંભારો બનાવવા માટે અહીં મેં કોબીજ સમારીએ રાખી છે, તેની સાથે 2 મરચાં પણ સમાર્યા છે અને ગાજરના પણ ટુકડા કરી લીધા છે। તો ગેસની મીડિયમ ફ્લેમ પર સંભારો વઘારવા માટે પેનમાં 1 ટીસ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરી દઈએ। ગરમ થતા તેલની અંદર અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું અને 1/8 ટીસ્પૂન હિંગ ઉમેરી વઘાર ફૂટવા લાગે ને એટલે તુરંત જ તેમાં સમારેલા ગાજર, મરચાં અને કોબીજ છે ને તે ઉમેરી દેવાના। હવે સાથે સાથે મસાલામાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર અને અડધી ટીસ્પૂન મીઠું ઉમેરશું। તેની સાથે જ અડધી ટીસ્પૂન ખાંડ પણ ઉમેરી બધું ચલાવતા જઈ અને ગેસની મીડિયમ ફ્લેમ પર મિક્સ કરવાનું। આજે આપણે ગુજરાતી કોબીનો સંભારો બનાવીએ છીએ અને શ્રાદ્ધની થાળીમાં તો આ સંભારો હોય જ। બસ બધું મિક્સ કર્યા પછી ઢાંકણ ઢાંકી માત્ર 1 જ મિનિટ આ સંભારાને ચડવા દેવાનો। લગભગ 1 જ મિનિટમાં મીડિયમ ફ્લેમ પર આ સંભારો અધકચરો ચડી ગયો છે। તો વધારે ના ચડવા દેતા આવો અધકચરો ચડેલો સંભારો છે ને તે ખાવામાં સરસ લાગે એટલે પેનને ગેસ પરથી નીચે ઉતારી અને આ સંભારો છે ને તે એક ડીશમાં કાઢી પણ લઈએ। અહીં ગુજરાતી કોબી, મરચાં, ગાજરનો પાકો સંભારો બની તૈયાર થઈ ગયો છે। બીજી તરફ ખીર બનાવવાની શરૂઆત કરીએ ને તો તેના માટે જાડા તળિયાવાળી કઢાઈની અંદર 1/8 કપ જેટલું પાણી ઉમેરી દેવાનું જેથી તળિયામાં દૂધ ચીપકે નહીં। એ પછી અહીં 1 લીટર ફૂલ ક્રીમ દૂધ લીધું છે જે સાથે કઢાઈની અંદર ઉમેરી દઈશું। દૂધ ઉમેરાઈ જાય ને એટલે સાથે સાથે કેસર જોઈએ ને એ પ્રમાણે ઉમેરી દેવાનું। એક વખત ચમચાથી ચલાવ્યા પછી ગેસની લો ફ્લેમ પર આ દૂધને ઉકળવા દઈશું। એ દરમિયાન બીજી સાઈડ કુકર પણ ઠંડુ થઈ ગયું છે તો તેનું ઢાંકણ ખોલી અને ડીશ કાઢતા જુઓ ભાત છે ને તે એકદમ સરસ બફાઈ ગયા છે અને છૂટા આખા રહ્યા છે। નીચે તરફ બટેટાના ટુકડા પણ જુઓ આખા બફાઈ અને સરસ થઈ ગયા છે તો બંને ખાનાને બહાર કાઢી લઈશું। બીજી તરફ દૂધ છે ને તે પણ હવે ઉકળવા લાગ્યું છે તો મોટા ચમચા વડે દૂધ છે ને તે સહેજ એવું ચલાવતા જઈ ઉકળતા દૂધમાંથી લગભગ 2 ચમચા જેટલું દૂધ છે ને તે આપણે આ બફાયેલા ભાતની અંદર ઉમેરી દેવાનું છે। બસ આ દૂધ ઉમેરાઈ જાય ને એ પછી મેશર લઈ ભાતને દૂધની અંદર મેશ કરવાના છે જેથી શું થશે કે ખીરમાં ભાતનો દાણો આખો પણ રહેશે એટલે ખીરનો લુક પણ સરસ આવશે અને વળી કોઈ પણ જાતના કન્ડેન્સ મિલ્ક, માવા કે મલાઈ વગર ખીર બન્યા પછી એકદમ ક્રીમી સ્મૂથ બનશે। બસ અહીં જુઓ 1 જ મિનિટ આ રીતે મેશ કરતા ભાત અને દૂધ એકદમ સરસ મિક્સ થઈ ગયા છે, ભાત આખા પણ રહ્યા છે અને આ ક્રીમી મિશ્રણ બની અને તૈયાર થયું ને તેને દૂધની અંદર હવે ઉમેરી દેવાનું છે। સાથે જ 1 લીટર દૂધ સામે અડધો કપ અને વજનમાં 70 ગ્રામ ખાંડ ઉમેરી દેવાની અને એલચીનો પાવડર પણ ઉમેરશું। બધું મિક્સ કરી અને આ બધું ઘટ થાય ને ત્યાં સુધી ઉકળવા દેવાનું છે।
બીજી તરફ બટેટા છે ને એ પણ સરસ બફાઈ ગયા છે. પ્રેસ થાય ને તો તે ટુકડા પણ થઈ જાય છે ને વળી આખા પણ રહ્યા છે. તો હવે શાક વઘારવા માટે ગેસની મીડિયમ ફ્લેમ પર કડાઈની અંદર 3 ટેબલસ્પૂન તેલ ઉમેરી ગરમ કરવાનું છે. ગરમ થતા તેલની અંદર અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું, સાથે સૂકા આખા મસાલામાં લાલ મરચા, તજ, લવિંગ ઉમેરવાના અને મીઠા લીમડાના પાન ઉમેરશું. વઘારમાં બધું સહેજ ફૂટવા લાગે ને એટલે સહેજ એવી હિંગ ઉમેરી 1 ટમેટાની ગ્રેવી પણ વઘારી દેવાની, જેથી શાકમાં ખટાશની સાથે કલર પણ સરસ આવે. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખતા સાથે 1/8 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલા પાવડર અને 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરી દેવાનું. હળદર અને મીઠું આપણે બટેટા બાફવામાં ઉમેરેલું છે માટે અત્યારે નહીં ઉમેરીએ. ચમચા વડે ચલાવતા ટમેટાની ગ્રેવી વાળા વઘારમાં બધું મિક્સ કરશું, જેથી મસાલો છે ને તે એકદમ સરસ સતરાઈ જાય અને તેની સ્વાદ અને ફ્લેવર ઉભરી અને બહાર આવે. બસ અડધી મિનિટ સાતરતા વઘારમાં તેલ ફૂટી અને ઉપર આવવા લાગે ને આ સમયે બાફેલા બટેટાના ટુકડા છે ને તે પાણી સહિત જ વઘારમાં ઉમેરી દેવાના. સાથે લગભગ 1.5 થી 1 કપ જેટલું પાણી ઉમેરશું, જેથી આ શાક છે ને તે રસાવાળું બને. આ સમયે સાથે 1 ટીસ્પૂન ખાંડ ઉમેરી દેવાની અને હળવે હાથે ચમચા વડે બધું મિક્સ કરવાનું, જેથી મસાલા ઉમેરેલા બટેટામાં ભળી જાય અને બટેટાના ટુકડા છે ને તે તૂટે પણ નહીં. હવે 5 થી 6 મિનિટ આ શાક ઉકળવા દેવાનું. આ રીતે બટેટાના ટુકડા કરી અને 2 થી 3 સીટી લગાવી બાફી લઈ અને પછી તમે શાક વઘારી અને બનાવશો ને તો શાકમાં તેલ એવું જ ઉપર રહેશે, વળી આ બટેટાનું શાક છે ને તે એકદમ મીઠાશવાળું બનશે. 5 મિનિટ ઉકાળતા અહીં જુઓ શાકનો રસો ઘાટો થઈ મીડિયમ થિકનેસનો થઈ ગયો છે. તો હવે આ તૈયાર થયેલા શાકને સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી દેવાનું અને ગેસ બંધ કરી શાક આપણું તૈયાર થઈ ગયું છે. બીજી સાઈડ ઉકળતી ખીરને પણ જોશું ને તો તે એકદમ સરસ ઘટ અને ક્રીમી થવા લાગી છે. બહુ વધારે પતલી પણ નહીં અને બહુ વધારે થીક પણ નહીં. ક્રીમી ઘટ બનેલી આ ખીરને હવે બદામની સ્લાઇસ વડે ગાર્નિશ પણ કરી દેવાની. ગેસ પરથી નીચે ઉતારી અને ઠંડી કરવા માટે ફ્રીઝમાં રાખી દેવાની. બીજી તરફ લોટ પણ સરસ કૂણવાઈ ગયો છે. તો હવે થોડો એવો લોટ લઈ મસળી લેવાનો અને મસળેલા આ લોટને પાટલી ઉપર તેલ લગાવી અને એકદમ વ્યવસ્થિત મસળી એક સરસ રોલ બનાવી લેવાનો છે. બનાવેલા આ રોલને ચપ્પુ વડે એક સરખા લુવામાં કટ કરી લેવાનો, જેથી આપણી પૂરી બનાવીએ ને તો એક સરખા માપની સરખી બને. હવે આ લુવાને ગોળ વાળી લઈ અને એ પછી ગોળ લુવાને પ્રેસ કરી અને પાટલી પર રાખી મીડિયમ સાઇઝની પૂરી વણી તૈયાર કરવાની. કિનારીએથી પૂરી વણી અને પતલી પૂરી વણીએ ને તો દરેક પૂરી છે ને તે દડા જેવી જ ફૂલશે અને વણવા સમયે જાડી પણ નથી રાખવી પડતી. અહીં પૂરી વણાઈ ગઈ છે તો આ જ રીતે 4 થી 5 પૂરી વણાઈ જાય ને એટલે બીજી સાઈડ ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તેલ ગરમ થઈ ગયું છે. એટલે મીડિયમ થી હાઈ ફ્લેમ પર ગરમ થયેલા તેલની અંદર એક પછી એક પૂરી જે સાઈડ વણી હતી ને એ સાઈડ ઉપર રહીને તે રીતે તેલમાં ઉમેરી દઈશું. જુઓ પૂરી ઉમેરતા જ એકદમ તેલમાં ઉપર આવી જશે અને ફૂલવા પણ લાગે છે. અને ન ફૂલે ને તો ઉપરથી સહેજ એવો જારો પ્રેસ કરીએ ને એટલે આ પૂરી છે ને એ ફૂલી જ જાય. અહીંયા બધી પૂરી ફૂલી અને એકદમ દડા જેવી થઈ ગઈ છે. તો હવે ધીમે રહી અને સાઈડ ચેન્જ કરી બંને સાઈડ તે ગોલ્ડન બ્રાઉન થાય ને એવી તળવાની. લગભગ 1 થી 1.5 મિનિટ તળાયા પછી ગોલ્ડન બ્રાઉન સળાયેલી આ પૂરીને હવે તેલમાંથી નિતારી અને બહાર કાઢી લેવાની. માત્ર 25 થી 30 મિનિટમાં બનતી આ શ્રાદ્ધની થાળીમાં હવે આપણે પીરસવા માટે દૂધની ક્રીમી ખીર પણ પીરસી લઈશું. સાથે બટેટાનું રસાવાળું શાક પીરસી લઈએ. કોબી, ગાજર અને મરચાનો પાકો સંભારો પણ પીરસવાનો અને છેલ્લે ગરમા ગરમ ગોળ દડા જેવી ફૂલેલી પૂરી પણ પીરસશું. એટલે સંપૂર્ણ શ્રાદ્ધની થાળી તૈયાર. તો ફ્રેન્ડ્સ, તો આ ઝટપટ બની જતી શ્રાદ્ધની મિની થાળીની દરેક રેસીપી કેવી લાગી? એકદમ સિમ્પલ છે છતાં પણ યુઝફુલ. રેસીપી ગમી હોય ને તો શ્રાદ્ધના દિવસોમાં જરૂરથી બનાવી અને ઉપયોગમાં લેજો. સાથે જ ઉપયોગી રેસીપી લાગી હોય ને તો આ વિડીયોને લાઇક કરી અને શેર કરજો. અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો પણ કરી લેજો. આવતીકાલે ફરી મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.